નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 2 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો ટેક્સાસની જેલમાં કેદ ઉત્તર ગુજરાતના દંપતીની મોટી ચીસ. સાહેબ, અમને જેલમાં રહેવા દો પણ દીકરાઓને શોધી આપો, આવા શબ્દો એક દંપતીએ કહ્યા. અમેરિકાન મોકલવાના નામે 70 લાખ પડાવનાર એજન્ટે કેવી રીતે આખા પરિવારને આધુનિક ગુલામીમાં ધકેલ્યો અને પછી પાટણમાં જમીન હડપવા માટે ખેલાયો એક ખતરનાક ખેલ. શું આ દંપતી ક્યારેય પોતાના પુત્રોને મળી શકશે કે એજન્ટની ઝાળમાં બધું જ હોમાઈ જશે? વિદેશ જતા પહેલા આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો વિદેશી ભારતીયો માટે બજેટ 2026માં મોટા ફેરફારો થયા. રોકાણની મર્યાદા વધી પણ એક નાની ભૂલ પડી શકે છે ભારે. શેર બજાર અને પ્રોપર્ટીના નિયમોમાં ધરખમ સુધારાઓ વચ્ચે શું છે વન ટાઈમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ? વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ માટે TCSમાં રાહત મળી છે, પરંતુ ટેક્સ રિટર્નની જટિલતા વધશે. જાણો કેવી રીતે આ નવું બજેટ તમારી વિદેશી કમાણી અને ભારતીય રોકાણ પર સીધી અસર કરશે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો ન્યુયોર્કના લોજિસ્ટિક મેનેજર અમદાવાદમાં ફસાયો. અમેરિકાના દરવાજા 2027 સુધી બંધ થયા. સોશિયલ મીડિયા તપાસ અને 85 લાખની જંગી ફીના નવા નિયમોએ હજારો ભારતીયોના ભવિષ્ય પર લટકાવી તલવાર. શું એક નાની મુલાકાત તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે? અને વિઝા સ્ટેમ્પિંગના ગૂંચવાડા અને બદલતી પોલિસી વચ્ચે હવે ભારત ટેલેન્ટ માટે અમેરિકા જવું કેમ બન્યું કંટાળાજનક? એક ચોંકાવનારો અહેવાલ. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. સાહેબ, અમને જેલમાં રહેવા દો પણ અમારા દીકરાઓને તમે શોધી આપો, એજન્ટે અમને ક્યાંયના ન રાખ્યા. ટેક્સાસની અત્યંત કડક ગણાતી એટલે કે અમેરિકાની આઈસ કસ્ટડીમાં બેસીને જ્યારે ઉત્તર ગુજરાતનું એક આધેડ દંપતી આ શબ્દો બોલે છે ત્યારે પથ્થર દિલના અધિકારીઓની આંખો પણ નમ થઈ જાય છે. સપ્ટેમ્બર 2024માં જ્યારે આ પરિવારે પાટણના પોતાના વતનને અલવિદા કહ્યું ત્યારે ગામ આખામાં ચર્ચા હતી કે હવે આ પરિવારના નસીબ ખુલી જશે. કોઈને કલ્પના નહોતી કે ગણતરીના મહિનાઓમાં જ આ પરિવાર અમેરિકાની જેલમાં એ હથકડીઓમાં જકડાયેલો હશે. પણ આ માત્ર એક ધરપકડની વાત નથી, આ એક ભયાનક સસ્પેન્સ છે. સવાલ એ છે કે જે એજન્ટે પહોંચ્યા પછી પૈસાની ઓફર આપી હતી તેણે આ દંપતીને જેલના દરવાજે કેવી રીતે લાવી દીધા? અને સૌથી મોટો ટ્વિસ્ટ તો એ છે કે જ્યારે આ દંપતી જેલમાં સડી રહ્યું છે ત્યારે ભારતમાં તેમના ઘર પર કોનો કબજો થઈ રહ્યો છે? શું આ દંપતી ક્યારે પોતાના દીકરાઓનું મોઢું જોઈ શકશે કે પછી એજન્ટની ઝાળમાં તેઓ હંમેશા માટે ગુમ થઈ જશે? આ એક એવી સત્ય ઘટના છે જે અમારી સાથે એ વ્યક્તિએ શેર કરી છે. મારે તમને કહેવી છે, મિત્રો, તમે વિદેશ જવાનું વિચારતા પહેલા 100 વખત વિચાર કરશો. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પંથકમાં અત્યારે અમેરિકા જવાનો એક એવો ક્રેઝ છે કે લોકો પોતાની પેઢીઓની મિલકત દાવ ઉપર લગાવી રહ્યા છે. આ જ રીતે 2024ની શરૂઆતમાં પાટણના એક આધેડ દંપતીએ પોતાના 2 યુવાન પુત્રોના ભવિષ્ય માટે એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટે જે લલચામણી ઓફર આપી, અત્યારે તમારે એક પણ રૂપિયો નથી આપવાનો, માત્ર તમારે જમા કરાવવાના છે ડિપોઝિટ પ્રમાણે. અમેરિકા પહોંચ્યા પછી કમાઈને પૈસા ચૂકવવાના છે. આ જ ઓફર તેમના વિનાશનું પ્રથમ પગલું બની. 70 લાખના ખર્ચે ડોંકી રૂટ દ્વારા આ પરિવારને અમેરિકા મોકલવામાં આવ્યો. અમેરિકા પહોંચતા જ આ પરિવારની આંખો ખુલી ગઈ. એજન્ટે તેમને ન્યૂ જર્સીના એક ગેસ સ્ટેશન પર ઉતાર્યા જે તેના જ એક મળતિયાનું હતું. અહીંથી જ શરૂ થયો અત્યાચાર. એજન્ટે શરત મૂકી કે જ્યાં સુધી 70 લાખ રૂપિયા નહીં ચૂકવાય ત્યાં સુધી દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. નવાઈની વાત તો એ હતી કે આ દંપતી અને તેમના 2 પુત્રો 16 કલાક સુધી કે 17 કલાક સુધી મજૂરી કરતા હોવા છતાં
તેમનો આખો પગાર એજન્ટના ખાતામાં જ જમા થઈ રહ્યો હતો. મહિનાના અંતે તેમના હાથમાં માંડ $500 થી $600 આવતા હતા, જેમાં 4 વ્યક્તિઓએ ખાવા પીવાનો ખર્ચ કાઢવાનો હતો. એ શક્ય નહોતું અને અંગ્રેજી ન આવડતું હોવાથી અને પેપર્સ ન હોવાથી તેઓ ક્યાંય જઈ શકતા પણ નહોતા. સ્ટોર માલિકે સિક્યુરિટીના નામે તેમના અસાઇલમના પેપર્સ પણ પોતાની પાસે રાખી લીધા હતા. આ એક પ્રકારની આધુનિક ગુલામી હતી. જે અમેરિકાની ધરતી પર ગુજરાતીઓનું ગુજરાતી જ લોહી પી રહ્યા છે. સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો કે જ્યારે દંપતીએ જોયું કે તેમના પુત્રોની તબિયત કાળી મજૂરીને કારણે બગડી રહી છે. તેમણે સ્ટોર માલિકને વિનંતી કરી કે તેમને ક્યાંક બીજે કામ કરવા માટે જવા દેવામાં આવે. એ જ રાત્રે ભારતમાં બેઠેલા એજન્ટે દંપતીને ફોન કરીને ધમકી આપી કે જો અહીંથી ભાગવાની કે ત્યાંથી ભાગવાની કોશિશ કરી છે તો પાટણમાં બેઠેલા તમારા ભાઈ ભાભીની લાશ પણ તમને નહીં મળે. ડર અને મજબૂરીના કારણે દંપતી મૌન રહ્યું. પણ ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે સ્ટોર માલિકે અચાનક જ દંપતીને કહ્યું કે આજે રાત્રે જ તમારે ટેક્સાસ જવું પડશે, ત્યાં વધુ સારું કામ છે. અંધારામાં જ તેમને એક ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા, પરંતુ અડધે રસ્તે જ એજન્ટના માણસોએ દંપતી અને તેમના પુત્રોને અલગ કરી દીધા. દંપતીને ટેક્સાસની બોર્ડર પાસે બિનનિવાસી એટલે કે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યો અને થોડી જ વારમાં ત્યાં પેટ્રોલિંગ કરતી આઈસની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની ટીમ આવી. હાલમાં આ દંપતી ટેક્સાસની ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. તેમની પાસે વકીલ કરવાના પણ પૈસા નથી અને ભારત પરત મોકલવાની કાર્યવાહી એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે. પણ અહીં અસલી ફ્રોડનો પર્દાફાશ થયો છે કે તપાસમાં બહાર આવ્યું કે ભારતમાં બેઠેલા એજન્ટે જાણી જોઈને આ દંપતીને બોર્ડર પાસે એવા વિસ્તારમાં છોડ્યા હતા જ્યાં તે ખૂબ ઝડપથી પકડાઈ જાય અને 100% તેમની પકડાવાની શક્યતા પણ હતી. શા માટે? કારણ કે એજન્ટની નજર પાટણમાં આવેલી તેમની જમીન પર હતી. જેવી દંપતીની ધરપકડ થઈ, એજન્ટે ભારતમાં તેમના સંબંધીઓને ખોટા દસ્તાવેજો બતાવીને ધમકાવવાનું શરૂ કર્યું કે તમારા પરિવારને અમેરિકાની જેલમાંથી છોડાવવા માટે મારે કરોડો રૂપિયા ખર્ચવા પડશે અને મેં જ મોકલ્યા છે, એટલે તમારી બધી જ જમીન મારા નામે કરી દો. એટલે ટૂંકમાં કહીએ તો દંપતી અમેરિકાની જેલમાં સડે અને અહીં એજન્ટ તેમની મિલકત હડપી લે. આ એક પૂર્વ આયોજિત કાવતરું ગણી શકાય. પાટણના અન્ય એક યુવકનો કિસ્સો પણ આવો જ છે, જે આવી જ રીતે ફસાયો હતો. તેને ગંદી ગાળો આપીને કામ કરાવવામાં આવતું હતું અને જ્યારે તે બીમાર પડ્યો ત્યારે એજન્ટે હાથ ઊંચા કરી દીધા હતા. તે યુવક જેમ તેમ કરીને 6 મહિનામાં ભારત પરત આવ્યો, પણ આજે તેની માનસિક સ્થિતિ એકદમ ઠીક ન ગણી શકાય. આ દંપતીની ચીસ આજે ટેક્સાસની જેલોમાં ગૂંજી રહી છે. તેમના 2 પુત્રો ક્યાં છે? શું તેઓ સલામત છે? તે હજુ પણ એક રહસ્યની વાત ગણી શકાય. આ વાત એ દરેક ગુજરાતી માટે ચેતવણી છે કે જેઓ ડોલરની ચમકમાં એજન્ટોના વ્યાજખોરીના જે વિષ ચક્રને જોઈ શકતા નથી. માત્ર દેખાદેખીમાં આવીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવું એ માત્ર આર્થિક પાયમાલી નથી, પણ આખા પરિવારનો વિનાશ છે. યાદ રાખજો કે વિદેશમાં બેઠેલા સ્ટોર માલિકો અને ભારતમાં એજન્ટોનું ગઠબંધન તમારા સપનાનું વેપાર કરે છે. આ દંપતી કદાચ ભારત પાછું આવી જશે, પણ જે પુત્રો અને જે મિલકત તેમણે ગુમાવી છે તે તેમને પાછી ક્યારેય નહીં મળે. શું તમે જાણો છો કે બજેટ 2026 એ વિદેશમાં રહેતા ભારતીય અને NRI મિત્રો માટે નવી તક અથવા તો તિજોરી ખોલી દીધી છે? પરંતુ જો તમે એક નાની ભૂલ અહીંયા કરશો તો તમારે મોટું નુકસાન પણ વેઠવું પડી શકે છે. કારણ કે આ વખતે રોકાણથી લઈને પ્રોપર્ટી વેચવા સુધીના તમામ નિયમો ધરખમ રીતે બદલાઈ ગયા છે અને ખાસ કરીને જે લોકો વિદેશમાં ભણે છે કે પછી ફરે છે તેમના માટે તો આ સમાચાર લોટરી લાગવા સમાન ગણી શકાય. તો આ તમામ ફેરફારો તમારી જિંદગી પર કેવી રીતે અસર કરશે તે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે જો તમે અમેરિકામાં રહો છો, NRI છો તો. મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે બજેટ 2026ની એ તમામ ગૂંચવણોને સાવ સરળ ગુજરાતી ભાષામાં સમજીશું, જે સીધી રીતે આપણા ઓવરસીઝ ઇન્ડિયન એટલે કે વિદેશી ભારતીયોને અસર કરે છે. અત્યારે દુનિયાભરમાં લગભગ 3.5 કરોડથી પણ વધારે ભારતીયો વસે છે, જેમાંથી ઘણા ભારતીયોના જે નાગરિક તો છે,
અને ઘણા ભારતીયો મૂળના લોકો પણ ત્યાં છે અને આ બજેટમાં સરકારનું પૂરું ધ્યાન આ લોકો પર જ રહ્યું છે. સૌથી મોટી આપણે વાત કરીએ તો ઇક્વિટી માર્કેટ એટલે કે શેર બજારમાં રોકાણના નિયમો હવે પહેલા કરતા ઘણા હળવા કરી દેવામાં આવ્યા છે. હવે કોઈ પણ વિદેશી ભારતીય જે ભારતીય શેર બજારમાં વધુ હિસ્સેદારી ખરીદી શકશે, કારણ કે રોકાણની મર્યાદા પહેલા 5% હતી, તેને વધારીને સીધી જ 10% કરી દેવામાં આવી છે. અને જો આખા ગ્રુપની વાત કરીએ તો આ લિમિટ હવે 24% સુધી પહોંચી ગઈ છે. આનો એ સીધો અર્થ થયો કે જે લોકો અમેરિકા, કેનેડા કે પછી કોઈ પણ દેશમાં રહીને ભારતની કંપનીઓમાં ભાગીદારી બનવા માંગતા હતા, તેમના માટે હવે રસ્તો સાવ સાફ થઈ ગયો, આસાન થઈ ગયો છે. આ ઉપરાંત જો આપણે વિદેશ પ્રવાસ કે પછી ફોરેન ટૂર પેકેજની વાત કરીએ તો ત્યાં પણ સરકાર ટેક્સમાં મોટી રાહત આપે છે. પહેલા વિદેશ પ્રવાસના પેકેજ પર 5% ટેક્સ કલેક્ટ એડ સોર્સ એટલે કે PCS લાગતો હતો, પરંતુ હવે તે ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આનાથી ફાયદો એ થશે કે જે લોકો વારંવાર ફેમિલી સાથે કે બિઝનેસ માટે વિદેશ જાય છે તેમનો રોકડ પ્રવાહ જળવાઈ રહેશે અને વધારાનો ટેક્સ બ્લોક નહીં થાય. એવી જ રીતે પરિવારના બાળકો વિદેશમાં ભણે છે અથવા તો કોઈ મેડિકલ સારવાર માટે વિદેશ પૈસા મોકલે છે, તેમના માટે પણ PCS 5% ઘટાડીને 2% કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે વિદેશમાં ટ્યુશન ફી કે પછી હોસ્પિટલના બિલ ભરવા માટે તમારે ટેક્સના નામે વધારે પૈસા રોકી રાખવા નહીં પડે. અને પ્રોપર્ટીના લે વેચમાં પણ એક મોટો ફેરફાર આવ્યો છે. પહેલા જ્યારે કોઈ પણ NRI ભારતમાં પ્રોપર્ટી વેચતા ત્યારે ખરીદનાર વ્યક્તિએ ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે માત્ર પાન કાર્ડ આધારિત ચલણથી જ ટેક્સ ભરી શકાશે, જેમનાથી પ્રોપર્ટીના સોદા ઝડપી બનશે અને બિનજરૂરી વિલંબ દૂર થશે. સૌથી મહત્વની આપણે વાત કરીએ તો સરકારે વિદેશી સંપત્તિ જાહેર કરવા માટે એક ગોલ્ડન તક આપી છે, જેને વન ટાઈમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ કહેવામાં આવે છે. જે લોકો ભૂલથી વિદેશની આવક કે પ્રોપર્ટી જાહેર કરવાનું ભૂલી ગયા હોય અથવા તો ભૂલી ગયા છે, તેમને 6 મહિનાનો સમય મળશે. જો તમારી આવી સંપત્તિ કે કરોડ સુધીની હોય તો તમે નિયમ મુજબ ટેક્સ ભરીને કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકો છો. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમોની જટિલતા ઘટાડવાનો અને પારદર્શકતા વધારવાનો છે. હવે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી પણ તેમાં સુધારા કરી શકશો. જો કે તેના માટે થોડો વધારાનો ટેક્સ તમારે ચૂકવવો પડશે, પરંતુ તેનાથી તમારી જે જેન્યુઅન ભૂલો છે તે સુધારી શકાય છે. આમ જોવા જઈએ તો બજેટ 2026 એ NRI મિત્રો માટે વધુ આઝાદી આપી રહ્યો છે, પણ સાથે સાથે જવાબદારી પણ વધારી છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી, તમને ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં તમારે કોઈ સવાલ હોય તો પણ નીચે જણાવજો.